નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડુંક બેઝિક જે સરેરાશ છે એ ચેપ્ટર વિશે વાત કરવી છે કે સરેરાશ ચેપ્ટરમાં જે મોસ્ટ કોમન ક્વેશ્ચન જે સીસીમાં પૂછાય છે એ ટાઈપના થોડાક આપણે ક્વેશ્ચન આજે જોઈશું કે જે ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલા છે. તો સરેરાશ એટલે સરેરાશ કહો કે મધ્યક કહો કે સરાસરી કહો, આ બધું સેમ જ છે, જેને ઇંગ્લિશમાં એવરેજ કહેવામાં આવે છે. તો સરેરાશ એટલે શું? તો સરેરાશ એટલે આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યા, એ કરો એટલે આપણને સરેરાશ મળે. જે આપણે ઇંગ્લિશમાં કહીએ તો એવરેજ સમ ઓફ SN અપોન N. આપેલ ટોટલ અવલોકનો ભાગ્યા ટોટલ સંખ્યા, તો એવરેજનું સૂત્ર થશે SN અપોન N. આ આપણે યાદ રાખીશું. આ એક મોસ્ટ કોમન ક્વેશ્ચન છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે અને આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. જેમ કે 5, 18, 3.1, 2.6, 13ની સરેરાશ 6 છે. જો દરેક સંખ્યાને 4 વડે ગુણી 5 વડે ભાગો તો મળતી નવી સરેરાશ શોધો. તો જે આ પેટર્નના ક્વેશ્ચનમાં અહીંયા દરેક આપેલું હોય કે જો દરેક સંખ્યાને ગુણવાની કીધી હોય, ભાગવાની કીધી હોય, યા તો દરેક સંખ્યામાં આ કોઈ સંખ્યાનો ઉમેરો થાય છે યા તો બાદબાકી થાય છે, એવું ડિફરન્ટ ટાઈપ્સનું લખેલું હશે. તો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો? તો આમાં દરેકમાં આપણે આ 4 વડે ગુણી 5 વડે ભાગવાની જરૂર નથી, પણ ડાયરેક્ટ જે આ પહેલાં જે સરેરાશ આપી હોય એ દરેક પછી જે પણ વસ્તુ કરવાની કીધી હોય એ આપણે સરેરાશ સાથે જ કરીશું. તો અહીંયા સરેરાશ 6 આપેલી છે અને કીધું છે જો દરેક સંખ્યાને 4 વડે ગુણી 5 વડે ભાગતા મળતી નવી સરેરાશ, તો 6 ચોક 24 ડિવાઇડેડ 5. તો આ આપણી નવી સરેરાશ થશે. અહીંયા આપણે એ જ ટાઈપના ક્વેશ્ચન જે સીસીમાં પૂછાયેલા છે એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. અહીંયા કીધેલું છે કે 9 સંખ્યાની સરેરાશ કે આપેલ છે અને લખેલું છે કે જો દરેક સંખ્યામાં 1.5નો વધારો કરવામાં આવે. અહીંયા આપણને ગુણાકાર, ભાગાકાર એવું કહેવામાં આવેલું હતું, જ્યારે અહીંયા માત્ર વધારો આપેલ છે અને સરેરાશ આપેલી છે કે. દરેક અહીંયા આપેલું છે, દરેક પછી જે વસ્તુ કરવાની કીધી હોય એ આપણે સરેરાશમાં જ કરીશું. તો દરેક સંખ્યામાં 1.5નો વધારો, તો કેમાં 1.5નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ. તો નવી સરેરાશ આપણી આ મળી ગઈ. બસ આટલું જ છે આ પેટર્નમાં. તો આ આપણી સરેરાશ છે. આ એક બીજો ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાયેલ છે, જેમાં આપેલ છે કે 7 અવલોકનોની સરેરાશ 21 છે. અહીંયા પણ દરેક છે, જ્યારે દરેક અવલોકનમાં ક્રમિક રીતે C ઉમેરવામાં આવે તો આપણે આમાં જ ઉમેરીશું 21 પ્લસ C. તો મળતી નવી સરેરાશ અહીંયા આપી દીધેલ છે, કેટલી છે તો કે 28. તો C નું મૂલ્ય કેટલું થશે? તો આ પણ ઇઝી છે કે C, તો આ 21 આ સાઈડ જશે તો 28 માઇનસ 21 એટલે કે 7. તો C નું મૂલ્ય 7 થશે. હવે ડાયરેક્ટ આ પેટર્નના પણ પ્રશ્ન આપેલો છે. આપણે સરેરાશનું સૂત્ર જોયું કે એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ n પદ અપોન ટોટલ n પદ. તો અહીંયા આપણને કેટલા આપેલા છે? 29, 33, 32, 28 જે એન્ડ કે. તો 29, 33, 32, 28 પ્લસ જે પ્લસ કે ડિવાઇડેડ બાય કેટલા પદ છે? ટોટલ 6 પદ છે, તો આપણે 6 લખીશું. તો અહીંયા જે અને કેની સરેરાશ ફાઇન્ડ કરવાની કીધી છે. તો પહેલાં તો આપણે જે પ્લસ કે ફાઇન્ડ કરવું પડશે. તો આ સરેરાશ આપણને અહીંયા આપેલ છે કે સરેરાશ છે 34. તો અહીંયા આપણે લખીશું 34. તો હવે આ બધાનો સરવાળો કેટલો થશે? તો સરવાળો આનો થશે 122 પ્લસ અહીંયા તો જે પ્લસ કે એઝ ઇટ ઇઝ રહેશે અને આ 6 અહીંયા જાય સામે તો ગુણાકાર થશે. તો 34 ગુણ્યા 6 એટલે કે 204. તો જે પ્લસ કેની વેલ્યુ થઈ જશે 204 માઇનસ આ 122 આ સાઈડ, તો એની વેલ્યુ થશે 82. તો આપણને જે પ્લસ કે મળી ગયો 82, પણ આપણને એની સરેરાશ પૂછી. તો સરેરાશ એટલે કે ટોટલ સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યા. તો અહીંયા સંખ્યા કેટલી છે? 2. તો 82 ભાગ્યા 2 એટલે કે 41 આપણો આન્સર થશે. આ પેટર્નના પણ ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે, જેમાં એક બેટ્સમેને એની 5મી ઇનિંગમાં 100 રન બનાવે છે અને સરેરાશ 2 વધી જાય છે. તો 5મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી હશે? તો આ ટાઈપના ક્વેશ્ચન પણ ઘણા બધા પૂછેલા છે. તો આની અંદર એઝ ઇટ ઇઝ આપણે યાદ રાખીશું કે રન માઇનસ દાન. તો અહીંયા રન કેટલા આપેલા છે? 100 રન. તો 100 માઇનસ એ 5મી ઇનિંગમાં એના 2 વધે છે. તો એ આગળની જે 4 ઇનિંગ હતી બધામાં 2-2નું દાન કરશે. તો 4 ગુણ્યા 2, તો 100 માઇનસ 8 એટલે કે 92 આપણો આન્સર થશે.
આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે, જેમાં બે ડાયરેક્ટ આપેલું છે કે એ અને બીની સરેરાશ 19 છે, બી અને સીની 30 છે, સી અને એની 25 છે. તો એ બી સી ગમે તેનું મૂલ્ય પૂછેલું હોય છે. તો એ પ્લસ બીની સરેરાશ 19 છે, તો એનો સરવાળો કેટલો થશે? એનાથી ડબલ થશે, 38. એમ બી પ્લસ સીની સરેરાશ 30 છે, તો 60 થશે. સી પ્લસ એની સરેરાશ 25 છે, તો 50 થશે. આ બધાનો સરવાળો આપણે લઈએ તો આ સરવાળો 148 થશે. અને અહીંયા એક એ બધી વસ્તુ બે વાર છે, એ બી બી સી. તો એને ડાયરેક્ટલી આપણે 2a પ્લસ બી પ્લસ સી લખી શકીએ. તો હવે એ પ્લસ બી પ્લસ સી, તો આ બે અહીંયા ડિવાઈડ થશે. 148 ડિવાઇડેડ બાય 2, તો એ થશે 74. તો આપણને વેલ્યુ પૂછી છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ બી પ્લસ સી આ સાઈડ માઇનસ કરો તો આપણને એની વેલ્યુ મળી જાય. તો બી પ્લસ સી આપણી પાસે ઓલરેડી છે કે 60 છે. તો એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ જે 74 છે એમાંથી 60 બાદ કરો એટલે કે 14. તો આ 14 આપણો આન્સર થશે.